તો છે ને અહીંયા તો અમે છે ને જમી લઈ, તમે પણ બધા હાલો જમવા ને પેંડો ખવડાવવાના હે અને પછી મારી હાટું પાણી ભરવા જલા. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને? મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર નહીં પણ બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કન્ટિન્યુ બના રહેજો. બાટીને ધબધબાટે તમને ઘણી બધી અપડેટ આપવાનું છું. જવાના છે કોટડા અને કાલની અમારી ગીફ આવી જશે. એટલે બોલો તો કાલની એટલે કે હાજે આવી ગીફ, બોલો રાતની માણા ગીફ મેકલાવા મળ્યા ને આવવા મળી છે. તો હું તમને એ બતાવી દઉં હું છે એમ. આપણે કાલને કાલ બતાવ્યું નહોતું કેમ કે તમને મેં કીધું વ્યવસ્થિત અપડેટ આપી તો મજા આવે. હાજે કે બહુ દેખાય નહીં એટલા માટે થઈને કા હા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આમાં કંઈક આવી ગયેલું છે પણ આપણે ખોલીએ પછી ખબર પડે. ચાલો ગાઈસ, તો ધનજીભાઈ કૃષ્ણા બેન હાજે આવ્યું પણ બધું એમને મેં મૂકી દીધું, કંઈ ખોલતું નહોતું કા. બરોબર છે. તો ચાલો સૌથી પહેલા તમને બધું બતાવવા મળ્યું. ઓલું ખોખું છે ને એમાં કપડાં નીકળ્યા છે, રાઈટ? કેવાના કપડા લાગી મસ્ત. તો કેવલભાઈના કપડાં નીકળ્યા પણ બહુ મોટા છે કેવલ. અહીંયાનો મોટો ભાઈ લઈ ન જાય. સારું ચડ્ડો પડી રહેતો નહીં, પકડી ના પો. તો મસ્ત કપડા નીકળ્યા છે. અને જે આ જબલાની અંદર હું નીકળી હતી તમને બતાવી કા હું વસ્તુ છે ને આપણે બધું ઓપનિંગ કરી નાખ્યું છે. હું વસ્તુ આવ્યું છે તમને બધી વસ્તુ બતાવી દઉં કા. એમ જ કે હા બધું દેખાડી દઈએ. અને મુકેશભાઈ ઘણું બધું મોકલાવ્યું, ઘણી વખત મોકલાવ્યું, હવે બધું મોકલાવતા નહીં. પણ છે કે એક આની અને એક આની તો ખાસ જરૂર જ હતી પાછી. જો આમાં પાછી એમ નહીં, એમાં પાછી જરૂર હોય. બોલો ગાઈસ આમ છે. પછી જો ભાઈ આ છે ને આ મેકદેશ કિસ ને બેટા આ છે આપણે બિરયાનીમાં વાપરવાના. આ બિરયાનીમાં વાપરવાનો કલર આવી જશે. આપણી મારી ફેવરિટ નાનખટાઈ આવી જશે મારા વાલા ગાઈસ. મને દુનિયાની ભાવે છે ભાઈ. પછી છે ગાંઠિયા, 5 છે કલર. પછી આદુ લસણ ને આ શું છે સોમવાર સોત્રી એ સ્પેશિયલ આના માટે મગાવી છે. એટલે કે મગાવી નહીં ભાઈ, સોરી વાત હતી, વાત છેલ્લી હતી કે એ મેકલાવું. મેં કીધું તો એ મેકલાવ એવી વાત હતી, બાકી મગાવી નહીં કા. કેવલભાઈ ને થોડો કપ છે. પછી જો અહીંયા છે સેવડો. જે આ કોનો બેસ્ટ છે ખબર છે? આ જવાન બેઠ ને એનો બેસ્ટ એનો સેવડો હૃદય કરતા એ સેવડો ખાય કા. અને આ બેન છે ને નાનખટાઈ ખાય. પછી જો કપડા આવી જશે ભાઈ, મસ્ત મસ્ત આવી રીતના કઈ કપડા છે. મસ્ત કપડા આવી જાય ને. કેવલ તો આગું સમજ છોતરી શું હું મળ્યો તો આમ તો એ ને અમારે છે ને ભાઈ આજમાં જવાનું. ચાલો ધનજીભાઈ વાટકા લઈ આવો, નાસ્તો કરી લેવો ને. હા લ્યો વાટકા લો. ને અમને આપ્યું એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે ભાઈ. મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ યાર. હકીકતમાં તમારો સપોર્ટ છે એટલે કોઈએ સપોર્ટ કર્યો નથી. પણ અત્યારે તો હું તમને વધારે કંઈ ન કહી શકું. તમે ચેનલે તે ઉડાડી લેખી કે બંધ કરી દીધી કંઈ ખબર નથી. બાકી એને કે તમારી ચેનલનું હું ક્યાં તો સપોર્ટ કરત. પણ માણા તો છે ને એમ તો સપોર્ટ ન કરે યાર. હું કાંઈ ભગવાન તો નથી કે સાથે સીરીને આમ દેખાડી દો. માણા જાય તો જાય, હું તો કઈ થાકી દો. પછી એવું થાય. અમે બે જણે એક વખત એવી વાત કરી કે આપણી માટે મુકેશભાઈ કેટલું કરે પણ આપણે એના માટે કાંઈ નથી કરી શકતા એમ કા. ચેનલ નું કાંઈ ઓલું નથી કરતા એમ. ચેનલ માં આપણે કહીએ તો એક તો કોઈ જવા વાળા છે પાકું છે એમ તો કહો. હવે આપણે લાઈવ માં બેમાન બધા હારે હોય તો એ લોકો બધા આમ ઓલું પડી રહી કે એ ચેનલ માં સબસ્ક્રાઇબ કરે બધા. પણ આમ વિડીયોમાં આપણે કહીએ ને તો કોઈ સબસ્ક્રાઇબ જ નથી કરતું. ચાલો તો હવે ગાડીની ચાવી આપી દઈએ ગાઈસ ને મળી બીજા નવા વિડીયોમાં. નહીં પણ હવે જવાનું છે કોટડા. મારે બેઠું રાખડી બાંધવા ગાડી માગે છે. તમે જાઓ બપોર પછી તો ત્યાં સુધી અપડેટ તમને આપતો રહી. ચાલો તો નાસ્તો કરી લઈ. મગજભાઈ તમારો આભાર, થેન્ક યુ યાર. આપણે છે ને મારા વાલા ગીફ આવીનો વિડીયો ઉતારી લીધો ને હું પછી છે ને ડાયરેક્ટ કારેલા તોડો એવો. કારેલા યાર મારે નેક્સ્ટ લેવલની વાત છે કે કારેલા હું હેકીને બહુ ખાવ, મને બહુ પ્રિય છે હેકીને. એમાં મરચું ને મીઠું નાખવાનું, બે વસ્તુ, બીજું કાંઈ નાખવાની. ગઢું થઈને તો બીબડા કાઢી નાખવાના, કોણ બીબડા નહીં કાઢવાનું. તો ચાલો છોકરાને થોડોક બેકારો વધી જશે કેમ કે ઝઘડો કરે છે મારા બેટા. આમ જો શેવડા મેલ ધરાક ખાવી, બીજું કંઈ કે હમણાં નહીં એમ ધરાક ગોતે છે. તો ચાલો થાય કારેલા હેકવા આપણે છે ને ભાઈ. ફાઇનલી કન્ટિન્યુ મારા વાલા નાખી દીધું છે કારેલું ચૂલાની અંદર અને ફૂંક મારી છે. ને પછી કર્યો તાવ. આવું ભૂંગળું હોય ને તો ફૂંક મારવામાં ફાયદો પડે. અને જો કારેલું હેકાઈ જાય ઉપરલા બંધન બળી જતા કારેલું હેકાઈ જાય તો કાંઈ વાંધો નહીં. હેકાઈ જાય પછી જમવાનું છે આપણે હેકાય છે ને. આપણે છે ને ફેમિલી બે નાનખેટે લઈને બે જશે એ સોડો નાસ્તો કરી લો કે તો મજા આવે, તાકાત આવી જાય ને લબડી જાવ મારા વાલા. એવું છે તો ચાલો નાનખેટે ખાવા ફેમિલી. તો છે ને ભાઈ અમે ખાઈ બાંધો કેવલ ને કંજી ને અમે બધા હોતા છીએ ઘડીક. પછી એવા શું કહેવાય ખબર, અમારે જવાનું થાય કોટલા રાખડી બાંધવા કે નથી જવા તો કંઈ નક્કી નથી. કેવલભાઈ હજી કપ સારો નથી થયો ને એટલે બે મન થોડુંક ટબુક થાય છે.
જવાનું થાય ને તો એવું કહી દે કે કોટડા નહીં જવાનું થાય તો તમને હું કહી દેવાનો છું. બાકી કન્ટિન્યુ બિના રહેજો ને ઘડી પંખો નાખો કે તો આરામ કરીએ પછી કાંઈ શું છે ફેમિલી આપણે છે ને થોડુંક ખાખા ખોળા કર્યું છે એટલે કે મેં નહીં કેમ કે અમારા આનંદભાઈ છે કે તેને નવરાવવાના છે દાડિયા છે અને એને નવરાવવાના તો કપડાં દેવાના છે આગળ આ ખાખા ખોળા કરવા જઈએ એટલે કે આ અને આમ જુઓ મારા લગ્ન બોલે તો કે શાદી હતી ને શાદી મુબારક અને સાલ મુબારક ની એવું આવે ને એમાં લગ્ન હતા કે તે દિવસે મારા વાલા ગોતીડામાં આપણે પહેરાવે ને એટલે ગોતીડું એટલે કે ફૂલદડાને જેવો રાતે આપણે ડીજે આખી રાત વગાડવાનું હોય ડિસ્કો કરવાનો હોય તે દિવસે આપણે આ કપડાં પહેરેલા હતા આ કપડાં ત્યાં આપી દઉં સજો કરો મોજ બાકી આમ જુઓ અમે ગોતીડામાં છે ને આવા પહેરેલા હતા બતા મેં ખુદના મારા ગોતીડાની અંદર આવી રીતના કંઈક કપડાં હતા પહેરેલા ગાઈસ તમે જોઈ શકતા છો આ ફેશન છે બોલો ત્યાંની ફેશન કંઈક કેવી મસ્ત મજાની ફેશન છે કે વાત ન પૂછો ગાઈસ છે ફાઇનલી કન્ટિન્યુ તમે જોઈ શકતા છો મિત્રો મારા વાલા મારા ગોતીડાનો શર્ટ અહીંયા તો પૂગતો હોય ને કેટલી જાડી હું કેટલી તેવી પાતળો છે મને એક આ ડિઝાઇન તેદું નહીં ગમે એ ગમે હજી ગમે બોલો હે એક બેને 3 દેવાના 3 બટન દેવાઈ જાય ને આવી રીતની કંઈક લાગે સામસડી આગે વિદા તોય થોડો મિનિટ પણ થોડવા મિનિટ જલ્દી બસ હવે આય બસ લે તો ફોન માગડી જાય ગાઈસ તો હું છે ને કેમેરો બંધ કરી દઉં આવી રીતનો કંઈક મારા ગોતેડા નહોતો ફેમિલી બીજો શર્ટ પહેરવાનું શરૂ કર્યો તો નથી કીધું ને તોય પહેરવા મળ્યું લો પહેરાય આ શર્ટ તો મારે પહેરવાનો જ હતો પણ હું પાતળી હતી ને થઈ જતો ત્યારે આવડો શર્ટ મને સાહેબ પહેરે તોય હાલ લાગતો મને હાલ લાગતો પહેરવો આ મારે હજી થઈ રહેતો છે આ મારે થઈ રહેતો છે પપ્પા આમાં સોટેલો દીધો અને હવે છે ને મને થઈ રહેતો ને એમ કે હવે પહેરી આપો જૂનો થઈ ગયો તો હવે હું હજી પાછો પહેરી તારી ખોઈશ પૂરી કરી બસ ખુશ સારો શર્ટ એમ તો હાલો ને આ પહેરી કા પછી આવો એકાદો લેવો તો એમ ગમે ત્યારે હું એવો લઈને તે પહેરી નહીં પણ આજ પહેરી હાલો તમને ગમે ત્યાંથી વિડીયો જોવા મળી જાય તો હવે અમારે છે ને તો મેં અહીંયા ખાટલામાં જો આમ પંખો શરૂ છે ને હોતા હતા અમારે ધનજીભાઈ ને બેન આવી જાય કિંજલ બેન અને રાખડી બાંધી દી છે ગાય સાંડલો બાંડલો કરે છે એમ જુઓ તમે વાહ હવે આ નાના ભાઈને ઉતરશે જે બાંધવાનું છે કે નાના ભાઈને હે તો ફેમિલી આપણે છે ને હુજ્જલ હતા હોય જાગી જશે મારા વાલા રાખડી બાંધવા જવાનું કોટડા આજનું રોલું છે ભાઈ પછી અમે આમ જુઓ વાદળું મારો ભાઈ નેક નેવલનું કાળું છું મસ્ત કે તમે આમ જોઈએ જ રાખો મજા આવે રાખે એવું વાદળું કાળું કેદું આજ પણ ઠંડી પડી જાય કાચી મજા આવી જાય ને પણ હવે આમ જો આગો છે ને તો અમને મજા આવી બોલો અહીંયા વરસાદ આવે તો કેટલી મજા પણ આ બધું લસાઈ ગયું હોય મારા ભાઈ બધાનું બધું લસાઈ ગયું મારા વાલા વરસાદ આવે તો સારું અમે જઈએ છીએ ગામમાં કેમ કે લિંક આપેલ છે ને એમાં વિડીયો બનાવવાનો છે તો એનો વિડીયો બનાવવા થોડી વસ્તુ બંધ થઈ જશે ને જઈ ગામમાં રસ્તો ખરાબ આવી જશે તો મારા વાલા કન્ટિન્યુ બિના રહે તો છે ને હું ને ધનજીભાઈ આવી જશે લક્ષ્મણભાઈ બાબાની દુકાન માલ થોડા કપાવા એ મારા વાલા ધનજીભાઈ નથી કપાવ મારા કપાવાનું છે એટલે તાર કપાને ને તાર થોડા મોટા થઈને પછી કપાવાના છે ને ઘડી બેસીને પછી વાળ કપાઈને લેવો તમે જઈએ એમ બોકડો લેવો તમને મજા આવે તો હા ન મજા આવે તો પછી કાંઈ એટલે આપણે છે ને જેમ તેમ વાળ કપાઈ લઈ અને છોડી નાખી છે મેં પેલા કાદનજી અને હવે છે ને હું ભાઈ છું જલ્દી માર્કેટમાં કંઈક બકાલો સારું નવીન હોય ને લઈને જાઉં ને પછી એનું બનાવું રેસીપી તમે જવો પછી તમે જોતા થઈ જાઓ ને એક વખત જોવો એટલે બનાવો બાકી ફેમિલી અમે છે ને હું જલ્દી યાર ભાઈ છે બધી વસ્તુ લેવાનું તો લઈ લીધું તમને કાંઈ બતાવવા નથી કેમ કે વાદળું જાય ભાઈ નેક્સ્ટ લેવલનું માતા કરીને વરસાદ આવી જાય ને સારું તો ફેમિલી આવી રીતનું મારા વાલા જો કંઈક આવી રીતનું કંઈક વાદળું છે ને અમે તિહાડું ભાગ્યા ને આમ જુઓ થોડુંક દૂર છે ને અહીંયા વરસાદનો બંબો ખરી ગયો તમે જોઈ શકતા છો આ વરસાદ શરૂ થઈ ગયો અત્યારે ઓલરેડી તમે જોઈ શકતા છો મારા વાલા આ બધો વરસાદ છે બાકી તો આ બાજુ આ નાળિયેરું છે ને એની વલ્લે વટીને એ બાજુ વરસાદ શરૂ છે તમને હાલમાં એક અહીંયા શરૂ છે તો આ બાજુ એટલામાં પણ શું કહેવાય કે અત્યારે તો આવે કે અમારા હાથમાં છે નહીં ભાઈ વાહ ઉડી ગયો થોડોક પવન થોડોક આ બાજુ વધારે નીકળી ગયો ને તે મારું બેટું આ વાદળું છે ને આમ ભાગ્યું છે એટલે આપણે છે ને ઘરે અને મસ્ત માથું ધોઈ રાખ્યું છે અને વાદળું આવી ગયું છે મારા વાળા નજીક પગી ગયું વાદળું વરસાદ આવી જાય ને તો મોજ આવી જવાનું છે પણ આમાં તમને બતાવે નહીં બહુ વાદળું થોડુંક કાળું દેખાય આપણે ખેદાવાનું તો દેખાય હાલો ગાઈસ શું કરો આ કેવલ શું કરે કેવલ સમૃદ્ધ હતી હેલા કે સમૃદ્ધ હતા તું હે એને બધું પકડવું ને એકલું બધું ખાવું કે હવે ને ઈ માંદો પડીને હારો છે કે થોડોક એટલે હવે ને હજી કપ છે હાવ હારો તો છોઈ નથી અને આમ જો આવી રીતનું કંઈક વાદળું છે મારા વાલા નેક્સ્ટ લેવલનું આ વરસાદ શરૂ તો પણ આવી દેખાતો નથી પણ આવી રીતનું છે અને આવી જાય ને તો મેળ આવી જાય તમારે આમ જો રીંગણી બીંગણી હોય સમૃદ્ધ તું ખાતી ન ભાઈ ને મજા નથી ખાતી નહીં તો પાકે લે ફાળી તોય ખાવી તલી હું ખાઈ જાય ગઈ છે ને આ છે ને આને ખવાય નહીં હમણાં ખરેખર અમે છે ને રાખડી બાંધવા આના હાટોથી ગયા નથી અને હજી કાલે અમારે રક્ષાબંધન છે એટલે કે આ તમે વિડીયો જોવો તારે તો આને હજી હાવ મજા આવી છે તો રાખડી બાંધવા જવાનું છે ને હું પછી સહેલી બાકી છે ને એકલો જાય કે તે દઈ આવી કોઈ ચિંતા ઉપરથી કરતા નહીં કોઈ ખોટું લગાડતા નહીં કોઈની ઘરે અમે રાખડી બાંધવા આવીશું નહીં ખાલી મારા હારા ને ઘરે હું રાખડી દઈએ છું તો મારે હાળી નદી છે કે ઓલો બાંધવા જાય ગમે ને
તો એ બાંધી દે. બાકી આપણે તમારે કોઈને ચિંતા ઉપાધિ કરવાની નહીં. બાકી અમારે જો આ રીંગણી વાવેલી છે એમાં કાંઈ છે નહીં. મારા ભાઈ તરબૂચના વેલા તમને દેખાડું એટલે બોલો ગાઈસ સમજો તો ખરા. એ આ ભગવાન શું કરવું ગાઈસ લ્યો. તોય તે ઠંડી સુકાઈ ગયો. આ કકડા થઈ જાય. વરસાદ ન આવે ને તો કાંઈ ન થાય મારા ભાઈ. હકીકતમાં વાયરલ ને એવું બધું હતું. સોળી છે હંધું લસાઈ ગયું ને બળવાનું બેડ્યું. હા હંધું સુકાઈ ગયું. વરસાદ હવે જાતા લેબદીન આવી જાય. એ મેઘરાજા જલ્દી હવે વરસો. બહુ તકલીફ પડે છે કા થોડોક આવી જાય તો થઈ જાય પછી જાય એવું છે ને. બધું આ મિક્સ ડાળ નહીં મિક્સ ડાળ કે શું કીધું તે મિક્સ મિક્સ ડાય. ડાળ હા મેં કે ને હા 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 પાક સરસ. તો આવી રીતની બની રહી છે મારા વાળાને. મંગેડા બનાવો ને તમે ગેસ નહીં પણ આપણે આ લાકડા નાખીને બનાવો ને તો બહુ સ્વાદ આવે. પાકું છે પણ અમે છે ને આમ જો અમે હકીકતમાં 3 ચેનલમાં યાર મહેનત કરતા હોય ને એટલે અમારે ગેસ લેવો પડે નો સ્વીટ. કેમ કે યાર પૂરું ન પડે મારા વાળા. આમાં સમય કેટલો થાય ખબર. ડાળ બાફી ને આમ કરું તેમ કરું. આમ એમાં તો તાપના ધવડા ને ગોટા ને આમ ને બાપને ધવડા જ નીકળે. બીજું કાંઈ ન થાય. તો પવન અમારે પાછું બહુ વહી ગઈ રહી. પવન બીજી ભાઈ હોય ભાઈ અમારે બહુ નુકસાનવાળું કામ થાય એટલે અમે છે ને ગેસને વધારે યુઝ કરીએ તમને બતાવવામાં કા. એટલે આજ તો બાજરાને બાઢાઈ ઢીબી લેખા છે ગાઈસ અને કન્ટિન્યુ બેઠા હતા. અમારે અવલબેન આવ્યા કે તો રાખડી બાંધી દીધી એમ મસ્ત. અમારે અવલબેન બેસી જાય હેઠા બેહાડ આમ જુઓ રાખડી બાંધવાની હેઠા બેહાડ કાંઈક ખુરશી છે જો તણાની ખુરશી છે થર્મોકોલ લે એને તો કોઈ જ કામ છે તાર ના રે બાપા. તમે એમ કહો કે હેઠા બેહાડતી તેમ ભાઈ એમને કઈક દેવું તો દે ને ખુરશી કઈક ખાટલો આછો આપણે હંધાય શું કહેવાય કે હરોય આવતા હોય હું ને એવું તો હાલાત કરે. એમ તો વાંધો નહીં. પત્રન ટેકા હે તો અને અહીંયા બેસી જશે અને હવે છે કે ફટાફટ આ બનાવે છે બાજરાના બાઢા. અને પછી અમારો આ વિડીયો પૂરો થઈ લિંક આપેલી છે. અમે જોયો તો 3 જાતની દાળ છે અને બાજરાના બાઢા એમાં આથે ઘડીને તમને દેખાડેલા હે તો મજા આવી છે. જો ફેમિલી આપણે છે ને અવલબેન ચોકલેટ આવી જોઈએ રાખડી બાંધવાની. મારા વેલા પેંડો ખવડાવવાના પેંડા હે આપણે આવે અને પાછા મારી હાટું પાણી ભરવા ગયેલા. ચોકલેટનો બકાડો ને કે પેંડા લાવો અને તમે જાઓ તેવા પેંડા લઈને જાઓ ને અમને લઈ જાવ તારે પણ નથી. કેવલ ને હા વારું થાય તો જવાનું છે ને જવાનું નથી તો ચાલો ગઈશ હું પાણી પી લઉં અને છે ને ચોકલેટ ખાઈને ગળું મોઢું કલાક કાંઈ. તો ફેમિલી આપણે બે જશે હાજુનું વાળું કરવા. હાજનું વાળું કરવા બે જાય સાહેબ એને તો શરૂ પણ કરી દીધેલું છે જવાબ કારેલું ખાવા ચાલો ગઈશ. સાહેબને હેકેલું કારેલું અને અહીંયા દાળ. 3 મિક્સ દાળ છે. પછી સોળીનું શાક છે સાહેબની સા અને સાહેબે જો આમ દાળ આલે અત્યારે ડુંગળી લીધી. બોલો વાળુમાં ડુંગળી ખવાય પણ દાળ છે કે એટલે કા દાળ ડુંગળી મજા આવે ને ધનજીભાઈ બધા ચપટ બોલાવે છે. અને મારે પણ હજી ખાવાનું છે. હજી તો મારે તો ભાણામાં લેવાનું બાકી છે અને મારે ખાવાનું છે દાળ આરે આ બબલી. કેમ સાહેબ બબલું મજા આવે હો દાળ આરે પછી ચાલો તો ગાય તો છે ને તો અમે છે ને જમી લઈ. તમે પણ બધા હાલો જમવા. ને હવે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.